સુરત શહેરમાં ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં 10મી તારીખે સાંજે 6 વાગ્યા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે. સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે, એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે. ધાર્મિક એકતાના પણ પ્રતીક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે. સુરત શહેર ઇકોનોમિક કેપિટલ છે, એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આ મોટી યાત્રામાં જોડાવાના છે. એમની યાત્રાની વિશેષતા એ રહેશે કે ખૂબ જ રંગબેરંગી યાત્રા થવા જઈ રહી છે, જેમાં 20 જેટલા મોટા મોટા મેસ્કટ્સ, પોલીસના બેન્ડ્સ, પોલીસના જો ગ્રુપ્સ છે એમના સાથે જુદા જુદા અહીંયાના જો પ્રાઇવેટ બેન્ડ્સ છે, જેવા કે લેઝિમ, વોરા સમાજનું બેન્ડ, અલગ અલગ સમાજના બેન્ડ, અહીંયાના જો ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ડ સાથે જોડાવાના છે. ડીજેમાં દેશભક્તિના જો ગીતો છે એમના સાથે લોકો જોડાવાના છે. રંગબેરંગી કલરફુલ ડ્રેસીસમાં ભારત દેશના જુદા જુદા જો મહાપુરુષો જેમના કારણે ભારતને સ્વતંત્રતા મળી છે એમના જુદા જુદા જો ડિસ્પ્લેસ છે એ આમાં થવાના છે. 12 જેટલા કલ્ચરલ સ્ટેજીસ સમગ્ર યાત્રામાં બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શનના પણ કાર્યક્રમો કરવામાં આવનાર છે. દિવ્યાંગ બાળકો અને લોકો પણ આ જો કલ્ચરલ સ્ટેજીસ છે આમાં જોડાવાના છે. 1.5 કિલોમીટર જેટલું લાંબુ તિરંગો સુરત શહેરના ફાયરના જવાનો, માર્શલ્સ એ લોકો લઈને સાથે આ યાત્રામાં ચાલવાના છે. એવા જુદા જુદા પ્રકારના જો કાર્નિવાલ્સ છે એ યાત્રામાં જોવાનું મળશે. આજથી જ સમગ્ર યાત્રાના રૂટ ઉપર પણ જુદી જુદી પ્રકારની લાઇટિંગ્સ, તિરંગાની લાઇટિંગ્સ, તિરંગાનું જો શૃંગાર છે, ડેકોરેશન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે સમગ્ર યાત્રામાં ખૂબ જ ભવ્ય પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. રવિવારનો દિવસ છે. આપના થકી હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ જે તિરંગા યાત્રા જો અત્યાર સુધીની સૌથી રોચક અને સૌથી મોટી અને કાર્નિવાલ સ્વરૂપમાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે જે યોજવામાં આવી રહી છે, આમાં સુરત શહેરના લોકો મોટીમાં મોટી સંખ્યામાં જોડાય અને આ યાત્રામાં પાર્ટિસિપેટ કરે. હજારો લાખોની સંખ્યામાં આ યાત્રામાં જોડાવાના છે. 50,000થી લોકો આ યાત્રામાં ડેડિકેટેડ સ્વરૂપે જોડાવાના છે. એમના સિવાય સુરત શહેરમાં જે આજુબાજુના વિસ્તારના લોકો છે એ પણ યાત્રામાં જોડાવાના છે. એટલે ખૂબ જ મોટી યાત્રા તે દિવસે સુરત શહેરમાંથી નીકળવાની છે. આ જો યાત્રા નીકળવાની છે વાય જંકશનથી લઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યાત્રા નીકળશે. ચાલીને આ યાત્રા નીકળવાની છે. 2 કિલોમીટર જેટલું રૂટ આ યાત્રા ઉપરનું હશે. આ યાત્રા માટેના જેટલા પણ જુદા જુદા લોકો જોડાવાના છે એમના માટેના બ્લોક્સ બનાવવામાં આવી રહ્યા છે. પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એમના જો રૂટ્સ છે એ તમામ પણ અગાઉથી ઇન્ટિમેટ એમને કરવામાં આવી રહ્યા છે. એમના સિવાય મેડિકલ ટીમ્સ, પાણીની સુવિધા, ટોયલેટ્સની સુવિધા એ તમામ પ્રકારની સુવિધાઓ પણ યાત્રામાં કરવાની છે. હજારો લાખોની સંખ્યામાં જો તિરંગા છે એમનું પણ ડિસ્ટ્રીબ્યુશન જે લોકો યાત્રામાં જોડાવાના છે એમને કરવામાં આવશે. અને બધા જ લોકો તિરંગા લઈને પોતાના હાથમાં ખૂબ જ દ્રઢતા સાથે અને ભારત દેશના દેશભક્તિમાં જોડાઈ શકે, એવા સ્વાભિમાન સાથે જોડાઈ શકે એમના માટે તિરંગા ડિસ્ટ્રીબ્યુશનનું પણ ખૂબ મોટા પાયા ઉપર આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જો યાત્રાનું રૂટ છે એમને પણ બહુ જ ઇનોવેટિવ વેમાં તિરંગાની થીમ ઉપર શણગારવામાં આવી રહ્યું છે.
જેથી કે સુરત શહેરમાં એક ખૂબ જ ઇનોવેટિવ ભવ્ય તિરંગા યાત્રા લોકો એ બધા સહભાગી થઈ શકે. યાત્રાના દિવસે 1 લાખ જેટલા તિરંગા યાત્રાના રૂટ ઉપર લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમને પણ કરવાના છે. સાથે સાથે જે લોકો યાત્રા જોવા માટે પણ ત્યાં રોડના આજુબાજુમાં ઊભા રહેશે એમને પણ તિરંગા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એટલે 1 લાખ જેટલા તિરંગા ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એમના સિવાય સમગ્ર સુરત શહેરમાં 3 થી 3.5 લાખ જેટલા તિરંગા ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરત શહેરનું વહીવટી તંત્રની તમામ ટીમ, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર ઓફિસ અને જુદા જુદા જો વિભાગો છે એ બધા જ મળીને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર યાત્રાનું આયોજન કરી રહ્યા છે. એમને જેમ ફાઇનલ થશે એમની જે વિગત છે એ આપવામાં આવશે. પણ આ જો યાત્રા છે એ કાર્નિવલ સ્વરૂપે અને જુદા જુદા આમાં ઇનોવેટિવ થીમ્સ સાથે યોજવામાં આવી રહી છે, જે આ યાત્રાને ખૂબ જ યુનિક યાત્રા બનાવવા તરફ જઈ રહી છે. એ જ્યારે પણ એમની વિગતવાર સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 10 ઓગસ્ટના દિવસે આપણા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન છે, જે લગભગ 2 કિલોમીટર રૂટ છે વાય જંકશનથી સ્ટાર્ટ થશે. આમાં જોડાવા માટે તમામ જો સ્કૂલ કોલેજીસના આપણા વિદ્યાર્થીઓ, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ, ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ, અલગ અલગ વિસ્તારોથી આવશે. એના માટે સમગ્ર જો અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના 8 જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ. અને આમાં 5 જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ. અને આ 5 બેન્ડ સિવાય લગભગ 17 જેટલા બીજા બેન્ડો છે. જો 10 જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે, 7 જેટલા સ્કૂલ કોલેજીસના બેન્ડ છે, કુલ 22 જેટલા બેન્ડ જો યુનિટ આમાં યાત્રામાં જોડાશે. બાઇકર્સ અમારા જો ઈ બાઇક છે, જો સેગવે છે, જેના લઈને આ બી એમાં યાત્રામાં જોડાવાની છે. 100 જેટલા અમારા બાઇક છે, આ બાઇકના બી એમાં એક પૂરા પ્લાટૂન રહેશે જો આમાં યાત્રામાં જોડાશે. માઉન્ટેડ પોલીસ છે આમાં સામેલ રહેશે. એના સિવાય અમારા સુરત શહેરમાં સદૈવ એક્ટિવ રહેતા અમારા સાયકલિસ્ટ હોય, સ્કેટર્સ વગેરે જો હોય છે, આ લોકો બી જોડાશે આમાં જો. અને આ પૂરી યાત્રાના ખૂબ સરસ રીતે એકદમ રંગે ચંગે નીકળે એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે. રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે. જો આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં, તો કોઈને કોઈ તકલીફ નહીં થાય, કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો અને સાથોસાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર, બલકી આપણા શહેરના અલગ અલગ વિસ્તારથી લોકો આવવાના છે. જે રીતે આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બતાવેલ કે પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે જોઈએ. અને આ તિરંગાથી પૂરા સમગ્ર જો આપણા સુરત શહેર તિરંગામય થશે જોઈએ. અને ગયા વર્ષ જે રીતે ભવ્ય યાત્રા નીકળી હતી એના કરતાં બી ઓર ભવ્ય યાત્રાના આયોજન આ વખતે કરવામાં આવે છે જોઈએ. અને એના માટે સમગ્ર જો આપણા મહાનગરપાલિકા, પોલીસ તંત્ર અને તમામ ઘણા બધા જો આપણા શહેરના જો વહીવટી તંત્ર આમાં સામેલ છે. તો અમે આપના થ્રુ એક અપીલ પણ કરીએ છીએ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી કે લોકો આપણા જો આઝાદીના લડવૈયા જેના લીધે અમે લોકોને આઝાદી મળી છે જો એના આન બાન શાનમાં અને એના યાદગીરી તરીકે બધા લોકો આ યાત્રામાં જોડાય એવી બધા સામે અપીલ કરીએ છીએ. 10 ઓગસ્ટના દિવસે 6 વાગે યાત્રાના આયોજન આપણા વાય જંકશનથી કરવામાં આવેલા છે.